જે દેશો પોતાની ગુલામી ઠંડીને ખુશનુમા વાતાવરણ માટે દુનિયાભરમાં જાણીતા છે કે યુરોપિયન દેશોમાં અત્યાર સુધી ભંડીની જેમ જો શેકાઈ પડી રહ્યા છે। સમગ્ર યુરોપમાં અત્યારે સદીના સૌથી ભયાનક હીટવેવને ફરી વળ્યું છે કે પરિસ્થિતિ એટલી કે હદે ગંભીર બની ગઈ છે કે ફ્રાન્સમાં ગરમીના કારણે 4 માસૂમ બાળકોની કરુણ મોત નિપજ્યા છે। જ્યારે ગરમી તિબેટ્સની નદીઓના તળાવમાં નવા પડેલા 55 થી વધુ લોકો ડૂબી ગયા છે। વૈજ્ઞાનિકોના મતે ઇતિહાસમાં યુરોપમાં સૌથી ગંભીર અને વ્યાપક હીટવેવ છે, જેમાં દેશમાં 850 મોટા શહેરોમાંથી અડધીથી વધુ શહેરોમાં અભૂતપૂર્વ હીટ સ્ટ્રેસમાં સામનો કરી રહ્યા છે। ફ્રાન્સમાં પિતાની ભૂલથી કારણમાં માસૂમ બાળકોના મોત ને ફ્રાન્સમાં ગરમીના કારણે બાળકોના મોત કારણ સામે આવ્યા છે, જે કોઈ માતા પિતાની આંખોમાં આંસુ લાવી દે તેવા છે। માર્શેય હોસ્પિટલમાં 18 મહિનાની એક માસૂમ બાળકોનું હોસ્પિટલથી કારણે મોત થયું છે। પોલીસના જણાવ્યા અનુસાર આપણી ઓફિસમાં જતા પિતાનો પુત્રને ડે કારમાં ડ્રોપ કરવાથી ભૂલી ગયા અને ભૂલથી તેમને અધોઅધમ તડકાતા કારમાં જ મૂકીને જતા રહ્યા હતા। અઠવાડિયે શરૂ થતાં પેરિસની એક ઉપનગરમાં 3 વર્ષનો બાળક રમતા કારથી અંદર ચડી ગયો હતો, પરંતુ ચાઇલ્ડ લોક એક્ટિવ જવાના કારણે ફસાઈ ગયો અને ગુંગવાથી મોત થઈ ગયું અને પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાંથી 2 સગા ભાઈઓના મૃતદેહ મળી આવ્યા હતા। બ્રિટનમાં પેરિસમાં રેકોર્ડ તાપમાન બ્રિટન હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું હતું કે બ્રિટનમાં શુક્રવારે તાપમાન 37.3 નોંધાયું હતું, જે જૂન મહિનાના અત્યાર સુધીમાં સૌથી ગરમ દિવસોમાં સાબિત જ્યારે પેરિસમાં આજે બુધવારે પારો 40.9 થયો છે। પૃષ્ઠની ઇમરજન્સી ડોક્ટરે એસોસિએશનના વડા પેટ્રિક પુલિસે જણાવ્યું હતું।